નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. હજુ સુધી લોકસભા ભાજપની અને કોંગ્રેસી રીતે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. એક તરફ લોકસભા 2019ની તારીખો નજીક આવી રહી છે, ત્યારે ભાજપમાંથી 7 ઉમેદવારો અને કોંગ્રેસમાંથી 20 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવાના બાકી છે. ત્યારે ભાજપ તરફથી જૂનાગઢમાં ઉમેદવાર કોણ હશે? રાજેશ ચુડાસમા સહિત અનેક નામો ઉપર વિચારણા ચાલી રહી છે. ત્યારે કઈ બેઠક પરથી કોને ભાજપ ઉતારી શકે છે? અમદાવાદ પૂર્વ અને મહેસાણામાં ભાજપના ઉમેદવાર, બનાસકાંઠામાં કોંગ્રેસ કોને ઉતારશે? જંગમાં હજુ પણ ભાજપમાં 7 ઉમેદવારોના નામ બાકી છે. પાટણમાં બંને રાજકીય પક્ષનું નામ સામે આવ્યું છે. ડાયમંડ નગરી સુરતમાં કે સુરત વાસીઓને આપવામાં આવશે તે અંગે પણ હજુ પ્રશ્નાર્થ ઉભો છે. આણંદમાં ભરતસિંહ સોલંકી સામે કોને ઊભા રાખવામાં આવશે? વાત કરીએ, ભાજપ અત્યાર સુધીમાં 19 બેઠકો પર પોતાના નામ જાહેર કર્યા છે, જ્યારે 7 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે આજકાલમાં નામ જાહેર થાય તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. ભાજપ દ્વારા હજુ પણ 7 ઉમેદવારોના નામ બાકી હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ કઈ બેઠક પરથી હજુ નામ બાકી છે તેની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ, સુરત અને મહેસાણા, આણંદ અનેક બેઠકો પર નામ હજુ ચર્ચાવાના બાકી છે. વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સોનલ અનુરકટ આપણી સાથે જોડાયા છે. સોનલ, જણાવશો, જે રીતે ભાજપ હજુ સુધી 7 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, ત્યારે ક્યારે અને કેવી રીતે કરી શકે છે? કોની ઉપર પસંદગીનું કળશ ઢોળી શકે છે? ભાજપની જો ત્યારે વાત કરીએ તો ભાજપની 26 ગુજરાતની જે લોકસભા બેઠકો છે તેના પરથી લગભગ 16 બેઠકો પર નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે, અને બાકીની જે હવે 7 બેઠકો બાકી રહે છે તેમાં એટલે 10 બેઠકો જે બાકી હતી તેના પરથી પણ 16 બાદ 10 બેઠકો જે બાકી હતી તેના પરથી પણ 3 બેઠકો પર ગઈકાલે નામ જાહેર થયા છે, અને હવે 7 બેઠકો બાકી રહે છે. આજે 7 બેઠકો બાકી રહી છે તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો જૂનાગઢ, મહેસાણા, પાટણ, છોટાઉદેપુર, અમદાવાદ પૂર્વ, આણંદ અને સુરતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ 7 બેઠકો પર ભાજપમાં ક્યાંક નહીં ને ક્યાંક કોકડું ગૂંચવાયેલું છે. કહી શકાય કે હજુ પણ ભાજપ અસમંજસમાં છે. આ બધી બેઠકો પર નામ નક્કી કરવા માટે થઈને ખાસ કરીને જે બેઠકો પર નામ જાહેર થઈ ચૂક્યા છે તેમાં માત્ર 2 જ બેઠકો, સુરેન્દ્રનગર અને ગાંધીનગર, આ 2 બેઠકો એવી છે કે જ્યાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હોય, એટલે કે વર્તમાન સાંસદોનું પત્તું કાપવામાં આવ્યું હોય. આ સિવાયની જે બેઠકો છે તેના પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે, એટલે જ્યાં રિપીટ થિયરી અપનાવાય છે ત્યાં પણ ક્યાંક નહીં ને ક્યાંક અસંતોષની આગ ભડકી છે. એટલે હવે ભાજપ એ વિચારી રહ્યો છે કે જે બાકીની 7 બેઠકો છે તેના પર જે નામ જાહેર કરવા તેમાં રિપીટ થિયરીને અનુસરવી કે નો રિપીટ થિયરીને અનુસરવી. જો રિપીટ થિયરીને અનુસરે છે તો અસંતોષની આગ ભડકે છે, અને જો નો રિપીટ થિયરી અનુસરી અને નવા ચહેરાને કદાચ આગળ કરે છે તો નવો ચહેરો જે છે તે કોંગ્રેસના ઉમેદવાર સામે ઝીલી શકશે કે કેમ, તે પણ ભાજપે વિચારવાનું રહે છે. ખાસ કરીને જો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં અત્યારે રસાકસી ભરેલી સ્થિતિ કહી શકાય, કેમ કે વિધાનસભાના પરિણામો બાદ ભાજપ નવા ચહેરાની શોધમાં છે. આ બેઠક પર તેવું સામે આવી રહ્યું છે, અને વર્તમાન સાંસદ જે છે રાજેશ ચુડાસમા, તેમને રિપીટ કરવાની સંભાવના નહીવત દેખાઈ રહી છે, અને તેના પગલે તેમના ટેકેદારો સીએમને રજૂઆત કરવા પણ ગયા હતા, અને તેમને ટિકિટ આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી. જોકે આ બેઠક પર અત્યારે જીપી કાઠી, કરસન સાગાઠિયા અને જશુબેન કોરાટના નામ આગળ માનવામાં આવી રહ્યા છે. સુરતની વાત કરીએ તો ભાજપની આ સૌથી સલામત બેઠક ગણાય છે, અને પક્ષના સિમ્બોલ પર જીતાતી આ બેઠક છે, પરંતુ વર્તમાન સાંસદ દર્શના જરદોશને રિપીટ કરવાની સંભાવના નહીવત દેખાઈ રહી છે, કારણ કે તેમની સામે જે અસંતોષ છે તેના કારણે તેને નીતિન વજિયાવાલા અને બિન રાજકીય ચહેરો ગણાતા પાટીદાર આંદોલનમાં મધ્યસ્થી કરનાર જે મહેશ સવાણી છે તેમનું નામ આગળ ગણી શકાય છે. આ ઉપરાંત જો આણંદની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકીનું નામ લગભગ નક્કી જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે હવે ભાજપને આ બેઠક પર રણનીતિ ઘડવાની ફરજ પડી છે તેવું કહી શકાય, કેમ કે આ વખતે ભાજપ ઉમેદવાર બદલી પણ શકે છે તેવી પણ એક સંભાવના જોવાઈ રહી છે. વર્તમાન સાંસદ દિલીપ પટેલ જે છે તેમનું નામ અત્યારે આગળ માનવામાં આવી રહ્યું છે, પરંતુ રામસિંહ પરમાર અને પૂર્વ ઉદ્યોગ મંત્રી રોહિત પટેલ પણ રેસમાં આગળ છે. જો નામની જાહેરાતની વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે 30 તારીખે જ્યારે જી સોનલ, બિલકુલ માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ આ સાથે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે. અરુણ, જે રીતે વાત કરવામાં આવે કે લોકસભાની ચૂંટણીની તારીખો દિવસે ને દિવસે નજીક આવી રહી છે, ત્યારે ભાજપ હજુ સુધી 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. 19 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ત્યારે વાત કરીએ સુરત, મહેસાણા, આણંદ, અમદાવાદ પૂર્વ,
છોટાઉદેપુર, જૂનાગઢ અને પાટણ હજુ પણ બાકી છે. ક્યારે અને કેટલા સમય સુધીમાં જાહેર થઈ શકે છે? કેવા પસંદગીના આધારે તમામ ઉમેદવારો પર પસંદગીનો કળશ જોડાઈ શકે છે? ચોક્કસ શિવાંગીની આપની વાત સાચી છે કે જે રીતે 10 માર્ચે લોકસભાનો સમગ્રતા ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો, ત્યારબાદ આજથી જોઈએ તો ચૂંટણી મોસમ પૂર બહારમાં ખીલવાનો પ્રારંભ થશે. કારણ કે આજે જે રીતે સત્તાવાર રીતે ગુજરાતમાં 26 બેઠકો લાગે વળગે છે ત્યાં સુધી અને ત્રીજા તબક્કામાં જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે તેના સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરિણામે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ તેના સંપૂર્ણ 26 બેઠકો માટેના નામ હજી સુધી જાહેર કરી શકી નથી. જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસમાં હજુ પણ 20 ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે. ત્યારે આ પાછળના કયા સમીકરણો હોઈ શકે, કયા કારણો હોઈ શકે તે અંગે વાત કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે અમારા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી. દીપકજી, સૌથી મહત્વપૂર્ણ વાત, હજી સુધી કોંગ્રેસે ચોક્કસ રીતે ઉમેદવારો પસંદગી કરવાની પ્રક્રિયામાં પહેલ કરી છે. કારણ કે 4 ઉમેદવારો એને સૌ પ્રથમ જાહેર કર્યા હતા, પરંતુ ત્યાર પછી જે ગાડી લોકલ ગતિએ ચાલી અને ગઈકાલે 2 નામ જાહેર કર્યા, એટલે 6 નામ જાહેર કર્યા, 20 ઉમેદવારો હજુ પણ બાકી છે. શું કહેશો? બિલકુલ, કોંગ્રેસના જે ઉમેદવારોની જે પસંદગીની કાર્યવાહી છે એ હંમેશા લોકલ ગાડીની ગતિએ જ ચાલે છે. ભાજપ હંમેશા પોતાની સ્ટ્રેટેજી અને રણનીતિમાં આગળ રહેતું હોય છે. ભાજપે માત્ર 7 ઉમેદવારોનું એલાન બાકી છે, એ કદાચ આજકાલમાં કરી દેશે. ભાજપે જાહેર કર્યું હતું કે જ્યારે અમિત શાહ અમદાવાદથી પોતાનું ફોર્મ ભરશે ત્યારે 26 ઉમેદવારોને હાજર રાખવાની રણનીતિ છે. એટલે એવું માનવાને કારણ છે કદાચ ભાજપ આજકાલમાં જ આ ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે. કોંગ્રેસે એવું જાહેર કર્યું છે કે આજ સાંજ સુધીમાં અથવા તો રાત સુધીમાં બાકીના 20 ઉમેદવારોના નામોનું એલાન થશે. હવે જોવાનું એ રહે છે કે અરુણ, કે જે અમુક મહત્વની સીટો છે કે જે જ્ઞાતિ સમીકરણો કામ કરે છે, ભાજપ એને સોશિયલ એન્જિનિયરિંગ કહે છે અને કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણથી ચાલે છે, એવી અમુક સીટો ઉપરના પેચ ફસાણા છે. આપણે વાત કરીએ, સુરેન્દ્રનગરમાં ડૉક્ટર મુંજપરાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, તો એની સામે કોંગ્રેસ કયા કોળી ઉમેદવારને મેદાનમાં ઉતારે છે? અત્યારે હોટ ફેવરિટ સોમા ગાંડા કોળી જ છે કે જેઓ ધારાસભ્ય છે અને અગાઉ લોકસભાની ચૂંટણી જીતીને ત્યાં લોકસભામાં અનેક વખત જઈ ચૂક્યા છે. હવે બાય ચાન્સ દેવજી ફતેપરા અને સામજી કોળીનું શું વર્ચસ્વ છે? કારણ કે સામજી કોળી તો આમથી આમ કૂદકો મારવા માટે જાણીતા છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા અને હવે કોંગ્રેસમાંથી તેઓ છોડીને અપક્ષ ઉમેદવારી નોંધાવે. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સામજી ચૌહાણ અને દેવજી ફતેપરા વચ્ચે મિટિંગ થયા પછી એમણે કોંગ્રેસ છોડીને અપક્ષ ઉમેદવારી કરવાની વાત કરી છે. એટલે સામજી ચૌહાણની અપક્ષ ઉમેદવારી કોને નડશે? ભાજપને નડશે કે કોંગ્રેસને નડશે? એ આવનારો સમય કહેશે. એટલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો પેચ ફસાણો છે. હવે પાટણની જો આપણે વાત કરીએ તો પાટણમાં બંને પક્ષોએ પોતાના ઉમેદવારોનું એલાન કર્યું નથી. પાટણમાંથી જગદીશ ઠાકોરને કોંગ્રેસ તરફથી ફાઇનલ માનવામાં આવે છે. જગદીશ ઠાકોર બહુ મોટા કોંગ્રેસના નેતા છે અને ઠાકોર સમાજ ઉપર બહુ સારું વર્ચસ્વ ધરાવે છે. જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે બધું સમજૂતી સધાઈ ગઈ છે તેવી વાત ચાલી રહી છે. તો અલ્પેશ ઠાકોરની જગદીશ ઠાકોરની સામે ભાજપ કદાચ દિલીપ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. સુરતમાં કોણ? ડાયમંડ નગરીની ચર્ચા એરણે છે. કારણ કે ખાસ કરીને સુરતમાં સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપે કે સુરતવાસીને આપે એ ચર્ચા પણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રવાસીમાંથી મહેશ સવાણીનું નામ આગળ ચાલી રહ્યું છે, પણ ભાજપમાં એવું છે જેનું નામ આગળ ચાલતું હોય એની છેલ્લી ઘડીએ બાદબાકી થઈ જતી હોય છે. એટલે મહેશ સવાણી ઇન થશે કે આઉટ થશે એ કદાચ આજકાલમાં જ ખબર પડશે. કોંગ્રેસ સુરતમાંથી કોને મેદાનમાં લઈ આવે છે? કારણ કે કોંગ્રેસ પાસે કોઈ એવો સક્ષમ જોરદાર ઉમેદવાર સુરતમાં નથી. જે છે જે એના જ્યાં 1-2 કોર્પોરેટર છે, અશોક જીરાવાલા અને તોગડિયા, પવન તોગડિયા સહિતના નામો ચાલી રહ્યા છે. હવે કોને ટિકિટ આપશે જોવાનું રહેશે. એટલે બંને પાર્ટીઓમાં છેલ્લી ઘડી સુધીની ખેંચતાણ છે. આજથી ઉમેદવારી પ્રક્રિયા ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. 4 તારીખ સુધી ચાલશે. આજે કોઈ રાજકીય પક્ષો કદાચ પોતાની ઉમેદવારી નહીં નોંધાવે, આવતીકાલને પરમદી સુધીમાં ઉમેદવારી નોંધાવશે. ત્યાં સુધીમાં ચિત્ર ક્લિયર થઈ જશે. કારણ કે 4 એપ્રિલ છેલ્લો દિવસ છે. કદાચ કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધીનું કસમકસ 1-2 બેઠકોમાં ચાલે, પરંતુ એવું માનવામાં આવે છે કે આજકાલમાં પિક્ચર ક્લિયર થઈ જશે. દીપકજી, જો કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠા અને મહેસાણા 2 સીટ ઉપર પણ કોંગ્રેસ હજુ પણ અસમંજસની સ્થિતિમાં છે. બનાસકાંઠામાં જોઈએ તો પરબત પટેલને ભાજપે ઓલરેડી નિયુક્ત કરી દીધા છે. મહેસાણામાં જોઈએ તો પાટીદારનું એપી સેન્ટર માનવામાં આવે છે. પરિણામે હજુ સુધી ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસ દ્વારા વિલંબ થઈ રહ્યો છે. શું કહે? જો બનાસકાંઠાની સીટની વાત કરીએ ને તો ચૌધરી સામે ચૌધરીને ઉતારવા, ચૌધરી સામે ઠાકોરને ઉતારવા કે ચૌધરી ઠાકોર સિવાય કોઈ અન્યને ઉતારવા, પરથી ભટોળ એક બહુ મોટું નામ છે કે જેમણે ભાજપમાં પણ ટિકિટ માગી હતી અને ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસના નેતાઓના પણ સંપર્કમાં છે. આપણે એ સમજવું પડે કે ઉત્તર ગુજરાતમાં જે ડેરીનું રાજકારણ છે એ ખૂબ જ બધી સીટો ઉપર કારણભૂત હોય છે. એટલે પરથી ભટોળને ટિકિટ આપવામાં આવે છે કે દિનેશ ગઢવીને, કે જે મુકેશ ગઢવી પરિવારમાંથી આવે છે, તો કોને ટિકિટ આપશે એ આવનારો સમય જ કહેશે. ખાસ કરીને મહેસાણા,
તો મહેસાણા પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સીટ છે. મહેસાણામાં કોંગ્રેસ તરફથી ડૉક્ટર રાજેશ પટેલનું નામ ચાલી રહ્યું છે. તો ભાજપ કોને મેદાનમાં ઉતારશે એ પણ જોવાનું રહેશે. ભાજપ પણ એક સક્ષમ પાટીદાર આગેવાનનો ચહેરો તલાશી રહી છે. એમ મહેસાણામાં પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ આવશે. અને જ્યારે બનાસકાંઠામાં ચૌધરી સામે ઠાકોર, ચૌધરી સામે ગઢવી એ પણ આવનારો સમય જ કહેશે. દીપકજી, સૌથી પ્રતિષ્ઠાભર્યો જંગ 26મી બેઠકો પૈકી જે રીતે ગાંધીનગરમાં યોજાશે, અમિત શાહની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરવા માટે જે રીતે પસંદગી પામ્યા છે, મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આન બાન અને શાનથી તેઓના ઉમેદવારી પત્ર ભરવાની 30મી તારીખે તેઓ ઉમેદવારી પત્ર પોતાનું ભરશે. પરંતુ ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારની પસંદગી પણ થઈ શકી નથી. શું કહેશો? બિલકુલ, ગાંધીનગરમાં કોંગ્રેસ રણનીતિ ચેન્જ કરવા માગે છે. ડૉક્ટર CJ ચાવડાને મેદાનમાં ઉતારવાનો ઓલમોસ્ટ નિર્ણય થઈ ગયો હતો, પરંતુ અચાનક અમિતભાઈ શાહનું નામ આવી જતાં ત્યાં પાટીદાર ઉમેદવારની પણ વાતચીત ચાલી રહી છે. ખાસ કરીને પાટીદાર ઉમેદવારમાં કોણ, તો એવી અટકળ ચાલી રહી છે કે હાર્દિક પટેલ પણ કદાચ ગાંધીનગરથી લડી શકે છે. પાસના એક સમયના કન્વીનર દિલીપ સાબવા કે જે બોટાદમાંથી આવે છે, એમણે અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. એટલે આમ જો હાર્દિક પટેલનો આજે હાઈકોર્ટમાં નિર્ણય આવે તો હાર્દિક પટેલ જામનગરથી લડે છે કે ગાંધીનગરથી લડે છે એ પણ સ્થિતિ ક્લિયર થઈ જશે. એટલે એવું લાગે છે કે કદાચ અમિત શાહ સામે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલી શકે છે. હવે આજે રાત્રે જ્યારે 20 ઉમેદવારના નામની જાહેરાત થવાની છે ત્યારે સૌથી મોટું ઇન્ટરેસ્ટિંગ વાત એ હશે કે ગાંધીનગરમાં અમિત શાહ સામે કોણ આવશે. દીપકજી, છેલ્લો પ્રશ્ન, ખાસ કરીને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પણ આજથી પ્રારંભ થઈ ગયો છે. એટલે ચૂંટણી મોસમ હવે પૂરબારમાં ખીલશે. પરિણામે હવે ઉમેદવારોને ચૂંટણી રંગ જે છે એ બરાબર રાજકીય રીતે જામશે. બિલકુલ, જો અરુણ, સાચી મજા છે ને એ 4 તારીખ પછી જોવા મળશે. કારણ કે 4 તારીખ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 5મી ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. એટલે 6ઠી 7મી પછી જ તમને એકદમ કલર જોવા મળશે. જે ઉમેદવારો ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયા હશે એમના વિસ્તારોમાં વાંધો નહીં આવે. 20-22 સીટોમાં તમને આખો એક રંગ છે એ 4 તારીખ પછી જોવા મળશે. પણ હજી પણ છેલ્લી ઘડી સુધીની કસમકસ, કદાચ 1-2 બેઠકો ઉપર એવું પણ અરુણ થશે કે 2 ઉમેદવારોને ફોર્મ ભરાવીને છેલ્લી ઘડીએ એક ઉમેદવારને કદાચ મેન્ડેટ નહીં આપવામાં આવે. એટલે આપણે 4 તારીખ સુધી તો રાહ જોવાની રહી, પણ ચિત્ર સ્પષ્ટ 5-6 તારીખની આસપાસ થશે. ધન્યવાદ. તો આપણે જોયું કે જે રીતે અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણીના જણાવ્યા પ્રમાણે મહત્વપૂર્ણ રીતે ચૂંટણીનો કસમકસ ભર્યો જે જંગ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાશે. પરંતુ આજથી જે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, પરિણામે ઉમેદવારોની આખરી પસંદગીમાં બંને પક્ષો રાજકીય પક્ષોએ અંતિમ કવાયત હાથ ધરી છે.